દોસ્તો ઉડતો હતા કે બાવરિયામાં ઘા હો આપણે આવી ગયા રણજીતભાઈના બર્થડેમાં અને બનાવવાના હતા આપણે પૌવા. તો તપેલું માથે મૂકી દઈશું ચૂલા ઉપર ને નાખી દઈશું અંદર તેલ. હવે મિત્રો તેલ ગરમ થાય તો અલગ કંઈક કરવું દઈશું. તો આ ભાઈ મીંડા મસાલાની પડી થોડી ડીશમાં નાખવા, કારણ કે તેલ આવી જાય એટલે તરત નાખવું પડે. તો તેલ આવી ગયું ને રહી નાખી દઈશું અંદર. રહી નાખીને મિત્રો ઘડીક તડતડવા દઈશું ને પછી નાખી દઈશું મસાલો અંદર. એટલે એક વાત કરવાની તો રહી જ જાય, બધા તો પૌવા બટેકા બનાવવા પણ અમને પૌવાને પૈ નતા આવડતું, આવી ગયા પૌવા બટેકા બનાવવા. તો હા ભાઈઓ મિત્રો બધા મસાલા નાખી દીધા અંદર. સારું તો ડીશ હાથમાં રહી જઈને કે એ નાખી દેવા. ઘડીક મિત્રો મસાલાને હલાવીને પછી નાખી દઈશું આપણે મરચાં. મરચાંનું કામકાજ પૂરું થઈ ગયું. સિંગની જગ્યાએ નાખી દો વટાણા અંદર. વટાણા નાખીને તો પછી બીજું કંઈ નાખવાનું હતું, હું નાખવાનું હતું આપણને ખબર નથી. ભાઈ હાથમાં લઈને ઉભા ટમેટા નાખવાના. તો હવે મિત્રો આપણે હરક લઈને નાખી દઈશું ટમેટા અંદર ને પછી ઘડીક હલાવશું, કારણ કે એક ચમચીને મેળ નહીં એટલે 2 ચમચા લેવા પડશે. તો ઘડીક હલાવીને થઈ ગયું લાલ ટમેટા જેવું. ટમેટા નાખ્યા પછી તો હવે નાખવાનું આપણે મરચું અંદર થોડુંક. તો મરચાંની ચમચી આવી જઈએ તો થોડું મસાલો નાખી દઈશું. આ રસોઈ મિત્રો કારી ધરાક પૌવા નાખો નથી, મેં નીમા ન નખાય, લાવો હું ખાઈ જઉં. તો પછી થોડીક આપણે લઈ લીધી ને ભાઈ ભીંડા ખાવા. રખાતા ખાતા આપણને યાદ આવી જોઈએ હળદર નાખવાની થાવ રહી જઈએ. તો પછી નાખી દઈશું હળદર થોડીક. નાખવાને આપણે થોડીક કીધી પણ આપણે ઢગલો કરી નાખ્યો આખો હળદરનું. હળદર નાખી મિત્રો ઘડી હલાવીને પછી મીઠું નાખવાનું. મીઠું કેટલું નાખો મેં કીધું ડબલો નમાડ દે. હા ભાઈ સાચું ને આપણે મીઠાને ડબલો નમાડ દે. મીઠું થોડું નખાય. આપણે મિત્રો ડબલો નમાડવા ના પડ્યો તો ભાઈ મૂઠો ભરીને